મારા મોટા ભાઈ મધુભાઈ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના બધા જ આગેવાનો મંચ પર બેઠા છે, બધાને અભિનંદન પાઠવું છું. જ્યારે મંગલસિંહે એવું કીધું કે મધુભાઈ વાઘોડિયા છે, અરે હું તો વડોદરા તાલુકામાં બી છું ને વાઘોડિયામાં બી છું, ચિંતા કરવાની જરૂર નથી. 6 વખત ધારાસભ્ય બન્યો છું હું. આપ લોકોના આશીર્વાદ બને, આપના વોટના વડે, અને એનું મૂલ્યાંકન ચૂકવવાના મેં પ્રયાસ કર્યા. આપ સૌને ખબર હશે, અનગઢના માતા બહેનો ભાઈઓને પહેલામાં પહેલો પ્રશ્ન પાણીનો પ્રશ્ન હલ કરવાના પ્રયાસ કર્યા મેં. બીજો પ્રશ્ન રોડના પ્રશ્ન હતા, રોડના પ્રશ્ન કર્યા. જ્યાં પાણી નહીં પહોંચતું હતું હેન્ડપંપ બનાવવાના પ્રયત્ન કર્યા. આ વિકાસના કાર્યો કર્યા છે, આપના વોટનું મૂલ્યાંકન ચૂકવવાના પ્રયાસ કર્યા છે મેં. આપ સૌને ખબર હશે કે જયારે હું ચેરમેન બન્યો હતો, એગ્રોનો ચેરમેન બન્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં હતો, ને ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ શું કે જયારે મને ચેરમેન તરીકે બનાવ્યો, એગ્રોનો ચેરમેન તરીકે, ત્યારે 300 કરોડનું કૌભાંડ પકડ્યું અને 300 કરોડના કૌભાંડના અંદર એમડી ને સસ્પેન્ડ કરાયા, મેનેજરને સસ્પેન્ડ કરાયા. પછી ભારતીય જનતા પાર્ટીને કરપ્શન જ કરવું હોય એટલે મને ટિકિટ ના આપી. મેં ડેરીમાં બી ચેરમેનગીરી કરી, ડેરીના અંદર બી લોકોના કામો કર્યા છે. ડેરીમાં ગયા પછી બી મેં જે સોગંદ ખાધેલા કે ચા સુધી નહીં પીવું તો ચા સુધી નથી પીધી, ખુરશી સુધી નહીં વાપર્યું, અને ડેરીના બધા જેટલા પશુપાલકો હતા એને કરોડો રૂપિયાનો ફાયદો કરવાના પ્રયાસ કર્યા. રાજકારણમાં આવીને લોકોનું કામ કરવાના પ્રયાસ કર્યા છે. રોડ રસ્તાની વાત કરે છે, જેટલા બી રોડો બની રહ્યા છે એ રોડો અમે મંજૂર કરેલા છે. અને આ ભાઈ નીકળી પડ્યા. ભાઈ જયારે તમને ભાજપને કોંગ્રેસના વિરુદ્ધ ખોબે ખોબે ટોપલે ભરીને વોટ આપ્યા તમને, તો તમને ક્યાં તે પક્ષ સારા લાગે છે? રાજીનામું આપવાની શું જરૂર છે? લોકોની સેવા કરો, લોકોના પ્રાણ પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયાસ કરો. એ નહીં કર્યું. એમને તો લોકોની જમીન પડાવી લેવી છે, એમને ઘાસલેટને ઓઇલ પેટ્રોલના 2 નંબરના ધંધા કરવા છે. ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો તમે ચોરી કરો, ડકેટી કરો, લૂંટ કરો, કઈ બી કરો, અને ભારતીય જનતા પાર્ટીમાં જાઓ એટલે વોશિંગ ના ધોઈને ક્લિયર નીકળી જાઓ. એ ભારતીય જનતા પાર્ટીમાં બધા છોડીને જતા રહ્યા હતા. આ મધુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટીમાં નહીં ગયો અને કોંગ્રેસને બિનશરતી ટેકો આપવો બજારમાં નીકળ્યો. તો આ એક પ્રશ્ન એ છે કે જયારે ગોહિલ, કનુભાઈ ગોહિલ, ખરેખર બધાએ ગોહિલ સમાજના લગભગ 40 થી 45 હજાર વોટ છે. 40 થી 45 હજાર વોટ ગામવાળી અને ગોહિલવાળી કરવી જોઈએ. જો ખરેખર ક્ષત્રિય સમાજને લઈને આગળ ચાલવું હોય યા દરબારને આગળ લઈને ચાલવું હોય તો મને આપ સૌને, માતા પિતાઓને, વડીલોને વિનંતી કરું છું, એક થઈ જાઓ. અહીંથી તમે એક થઈ જાઓ. વાઘોડિયામાં તો જબરદસ્ત વોટ અપાવું છું, ચિંતા ના કરો. મેં 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું અને 30 વર્ષના દરમિયાનના અંદર વડોદરા નહીં, ગુજરાતની ધરતી પર લોકોને ચેલેન્જ કરું છું કે કોઈ કંપનીઓ મેં પૈસા લેવા ગયો હોય, કોઈ કરપ્શન કર્યું હોય, કોઈના પર નજર ઉઠાઈને વાત કરી હોય, એવો એક કિસ્સો લઈ આવજો, જીવનભરનો ગુલામ બની જઈશ. એ કહેવા હું આવ્યો છું આપકો. વડીલોને મારી વિનંતી કરવા આવ્યો છું કે 10 વર્ષ તરીકે હું તમારો પ્રતિનિધિ રહ્યો. ના જાત ભેદભાવ વગર બી આપના કામ કરવાના પ્રયાસ કરશો. મારે આપ સૌને એ જ કહેવું છે, મહીસાગરનું પાણી વડોદરા તાલુકામાં લાવ્યો, વાઘોડિયા તાલુકામાં નર્મદાનું પાણી લાવ્યો. કોઈ કામ રોડ નહીં બાકી હોય
બધે જગ્યાએ રોડના કામો કરે છે. હું તો પેલા ભાઈને પૂછું છું, ભાઈ તમે ઘાસ લેતા ને ઓઇલના 2 નંબરના ધંધા કરો છો ને, સમય આવશે ને ગરીબોની જમીન બી પાછી આપવાની તાકાત ધરાવું છું. એટલું ધ્યાન આજે એમને ચેલેન્જ આપું છું કે આજ સુધી તમે નથી કર્યું કશું, પણ જયારે મેદાનમાં નીકળીશ ને તો સુપડા સાફ કરતો નીકળીશ, એટલું ખાતરી આપું તમને. મરવાથી ડરતો નથી ભાઈ, ખાલી ભગવાન બજરંગબલીથી ડરું છું, બાકી તો કોઈથી નહીં. मौत तो आने आवानी से आके रहेगी, मौत से क्या घबराने का. पर आवा લોકો કાર્યકર્તાને ઉલઝપટ આપે છે કે તમને જોઈ લઈશ. હું કાર્યકર્તાને કહું છું કે જો 7 તારીખે ચૂંટણી છે તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનો કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો. ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ ના કહેતા. એ કેવા કોઈ ડરવાની જરૂર નથી. આપણે એમને વોટ આપીને હરાવવાના છે. ભારતીય જનતા પાર્ટીની વાઘોડિયામાં સીટ નથી. હું પેલા અપક્ષ ચૂંટાયો, અપક્ષ ચૂંટાવીને પછી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી. 5 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટીની સીટ આવી. મને ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટી નહીં આવી. જીવતો જાગતો દાખલો છે 1 વર્ષ દરમિયાનમાં. હવે હું લડતો નથી, લડાઈ રહ્યો છું, એટલું ધ્યાન રાખજે ભાઈ. शेर जब मैदान में निकलता है ना तो चूहे की कोई की ताकत नहीं है क्या सामने आ सकता है. तुम्हारे आप सबने એવું જ કહેવાનું છે આજે કે ગોહિલ સમાજના બહેનો ભાઈઓ વડીલો એક થઈ જાઓ, ગામ વાળો થઈ જાઓ. તમારો અહીંનો ઉમેદવાર આવ્યો છે 20 વર્ષના પછી, આ તો 20 વર્ષનું વાટું ભરો. ગોહિલ સમાજના બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે, વિધિ જાતિના લોકોને બી મારી વિનંતી છે. વાઘોડિયા તાલુકાના અંદર એમને ગામમાં નહીં ઘૂસવા દેતા. ખાલી 5,000 બહેનો, 5,000 બહેનોને સોગંદ ખાધી છે જીતાડવાની. અરે ભાઈ, કોઈ ભજન મંડળી કરતા હોય અને તમે તો એક પેટી બાજુ ઢોલક આપી દીધો કે તમે વોટમાં વેચાઈ જવાના છો. ચોક્કસપણે હું કહું છું, આમને ચૂંટણી જીતવા માટે આવા નકશા કરી રહ્યા છે. હું આપ સૌને કહી રહ્યો છું કે મેદાનમાં નીકળી જાઓ. હવે 7 તારીખે 2 વોટ આલવાના છે. એક વિધાનસભાનો વોટ આલવાનો છે અને એક સંસદ સભ્યનો વોટ આપવાનો છે. કે જે જસપાલસિંહ બી દરબાર છે, જસપાલસિંહ બી ખરેખર 36 દરબારમાં આવે છે. દરબાર વાળી થવી જોઈએ. આપને ખબર હશે કે ભાજપના પ્રવક્તા અને ભાજપના પ્રચારક આપણે ક્ષત્રિય સમાજની બહેનો ભાઈઓ માટે બોલતો હોય તો હું એના માટે ચોકની મહાની માતાએ જઈને ફોર્મ ભર્યો હતો મેં. અને કોંગ્રેસે ટેકો આપવાનું કારણ આ જ કે પેલા મને ટિકિટ ના આપી અને કરપ્શન કર્યા હતા, એમને બચાયા એ લોકોએ. પછી હું ટિકિટ ફોર્મ ભર્યું કેમ કે મહાની માતાનું પેલા રોડ બનાવ્યું, લાઈટ આપી, ટ્યુબવેલ આપ્યું અને મહાની માતાએ મેં એ જીવતો જાગતો આપણે સામે છે કામ. અને ત્યાં મહાની માતાએ જઈને કનુભાઈને કીધું, કનુભાઈ તમે લડો યા હું લડો, આ મહાની માતાને હાથમાં મૂકીને ચાલો. એટલે મહાની માતાને હાથમાં મૂકીને કીધું કે કનુભાઈ તમે લડો, તમે ગામવાળા છો અને ગોયલ સમાજના 42,000 વોટ છે, તમે આગળ વધો. વાઘોડિયાથી હું બરાબર વોટ અપાવું છું, તમને જીતાડવાનો પ્રયાસ કરીશ. એ હિસાબે આજે આપ સૌને આયા છો ભાઈઓ બહેનો વડીલો, હું આપણે સૌને ખાતરી આપું છું કે કોઈ બી અધિકારી હશે, ચાહે મામલતદાર હોય કે કલેક્ટર હોય કે દુનિયાનો કોઈ બી અધિકારી હશે, અરે સાચું કામ હશે ને, સાચું કામ લઈને આવજો મારા પાસે. ચોક્કસપણે
હું તમારા કામ કરવાનો પ્રયાસ કરીશ કે 6 વખત ધારાસભ્ય રહ્યો છું. 6 વખતના ધારાસભ્યના અંદર કોણ શું કરે છે, શું નહીં કરતા, અધિકારીઓ શું કરે છે, શું નહીં કરતા, અધિકારી કેટલા લાખ રૂપિયા કરે છે, એ બધું જાણું છું. જો તમારું સાચું કામ હોય આવજો, અડધી રાતે 14 ના વાપરો, તમારું નામ બધું એ જ કહેવા આવ્યો છું. જય હિન્દ, જય ભારત.